મારું નામ ડૉક્ટર સંકેત પટેલ, વિષય નિષ્ણાત પશુપાલન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ ખાતે હું ફરજ બજાવું છું. આપણો પ્રભાતસિંહ ઠાકોર છે, જે સરસ્વતી તાલુકાના સાંપરા ગામના વતની છે. એ ખૂબ સરસ રીતે પશુપાલન કરે છે, તમે જોઈ રહ્યા છો. એમને અમારા ત્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેવી કે ખાતે તાલીમ લીધી હતી પશુપાલન પર, અને એમાં અમે એમને આપણે ગાય ભેંસમાં કૃમિનાશક દવાઓ, જેમ કે શરીરના અંદર રહેલા અને બહાર રહેલા, મતલબ જુઈતડી માટે કૃમિનાશક દવાઓ વિશે જાણકારી આપી હતી. તો એનો એમને ઉપયોગ કરીને ગાય ભેંસને કૃમિનાશક દવાઓ આપી હતી, જેમ કે આઈવરમેક્ટિન, ફેનમેન્ડાઝોલ જેવી ગોળીઓનો એમને ઉપયોગ કર્યો. જેથી તમે જોઈ રહ્યા છો કે આ ગાયની તમે જુઓ કેટલી ચામડી સરસ સારી છે. હવે આપણે એમના જોડેથી જ જાણીએ કે એમને કૃમિનાશક દવાઓ આપવાથી શું ફાયદો થયો. કૃમિનાશક દવા આપવાથી સાહેબ એ ફાયદો થાય છે કે એને જે વિકાસ તત્વ છે એ સારું રહેશે, એની રૂંવાટી સારી રહેશે, વધતા એને ગર્ભાશયમાં કોઈ વિકાસ કોઈ અટકતો નથી, એ પણ સારું છે. અને એના વિકાસમાં, દૂધમાં પણ બધી રીતે સારું રહેશે. પછી એને રિપીટ પણ આવતી નહીં. બરાબર, સરસ. અમે રિપીટમાં પણ તમારે કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ થઈ જાય છે, રિપીટ વધારે આવતી નથી. બરાબર. અને બધી રીતે એમ કે તમે સાહેબે મને જે કરમિયાની ગોળીઓ દર સાલ 3 મહિને ફરજિયાત આપી દઉં છું. સરસ. વધતા રસી પણ અપાવી દઉં છું 3 મહિને. એનો પણ આ વિકાસ છે. આમાં જે જુઈતડી ખરી એ લોહી ચૂસી જાય, એના લીધે આપણા પશુપાલકોને આર્થિક રીતે નુકસાન થતું હોય છે. અને જે એના પેટમાં રહેલા કરમિયા છે એ ખોરાકમાંથી પોષણ ચૂસી જાય, એના લીધે પાચન શક્તિ નબળી પડે છે, અને આપણું ગાય ભેંસ દૂધ બરાબર આપતી નથી. જેથી આપણે આ કૃમિનાશક દવા જે પરિણામ 3 મહિને આપીએ તો ફાયદો જોવા જુઈતડી જેવું તો સાહેબ તમને લાગે હા, એટલે લાગે ને તમે રેગ્યુલર દવા આપો છો એટલે જો જોઈ શકાય છે. અરે એટલી 13 મહિનાની છે, પણ તમે જો 13 મહિનાની વાછડી છે, પણ એને રેગ્યુલર એમને કૃમિનાશક દવા આપી છે તો તમને એનો વિકાસ દેખાઈ રહ્યો છે. 13 જ મહિનાની છે વાછડી. અને ઈટેડી કે જો તમે દેખાય છે? હા, નથી દેખાતી. તો કોઈ પણ એક પશુ ના દેખાય. મારે ખૂબ ખૂબ આભાર.